પૃષ્ઠભૂમિ ઈ.સ. 1600 માં એલિઝાબેથ પ્રથમના ચાર્ટર એક્ટ દ્વારા ભારતમાં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો. 1765 માં કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ અને આ સાથે જ અંગ્રેજોના અપ્રત્યક્ષ શાસનનો પ્રારંભ થયો. વિભિન્ન અધિનિયમોના ક્રમિક સુધારા દ્વારા બંધારણ નિર્માણની પ્રક્રિયા શરૂ થવા પામી. 1946 માં બંધારણ સભાની રચનાથી તેની ઠોસ શરૂઆત થઈ. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું. રેગ્યુલેટિંગ એક્ટ 1773 ભારતમાં અંગ્રેજો દ્વારા પસાર કરવામાં આવેલા પહેલો એક્ટ હતો, જે અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. આ ધારો ભારતમાં અંગ્રેજોના શાસનને દૃઢ કરવામાં અને વહીવટી કેન્દ્રીકરણની દિશામાં પહેલું કદમ હતો. આ કાયદા દ્વારા 1774 માં બંગાળમાં એક સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી હતી તથા બંગાળના ગવર્નરને અંગ્રેજી આધિપત્ય ધરાવતા તમામ ક્ષેત્રોના ગવર્નર નિયુક્ત કરાયા હતા. પિટનો ઇન્ડિયા ધારો 1784 આ ધારા અન્વયે કંપનીને માત્ર વ્યાપાર અને વાણિજ્યની જવાબદારી સોંપવામાં આવી તથા રાજકીય બાબતો બ્રિટન સરકાર હસ્તગત લેવામાં આવી. ચાર્ટર અધિનિયમ 1793 અધિનિયમ 1793 દ્વારા 20 વર્ષની અવધિ માટે કંપનીનો વ્યાપારિક પરવાનો તાજો કરવામાં આવ્યો. ચાર્ટર અધિનિયમ 1813 આ અધિનિયમ અન્વયે કંપનીનો વ્યાપારિક પરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો તથા તમામ બ્રિટિશ નાગરિકો માટે ભારતીય બજારને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ ધર્મ પ્રચારકોને ભારતમાં પ્રચારની છૂટ આપવામાં આવી હતી. મદ્રાસ, મુંબઈ અને કલકત્તાની કાઉન્સિલોની સત્તા વધારવામાં આવી. ચાર્ટર અધિનિયમ 1833 બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા, જે અંતર્ગત લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ નિયુક્ત થયા હતા. આ અધિનિયમ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તમામ વ્યાપારિક ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી હતી. ભારતમાં દાસપ્રથાને ગેરકાનૂની જાહેર કરાઈ. ચાર્ટર અધિનિયમ 1853 ચાર્ટર અધિનિયમો પૈકીના અંતિમ અધિનિયમ અંતર્ગત ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ થયો. વિધાન પરિષદની રચના કરવામાં આવી. ગવર્નર જનરલની પરિષદના વૈધાનિક અને કાર્યકારી કાર્યોને પૃથક કરવામાં આવ્યા હતા. ભારત શાસન અધિનિયમ 1858 1857ના વિપ્લવના પ્રત્યાઘાત રૂપે બ્રિટિશ સંસદ દ્વારા ધ એક્ટ ફોર ધ ગુડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધારો 1858 પસાર કરવામાં આવ્યો, જે અંતર્ગત બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડાયરેક્ટરને સમાપ્ત કરી સમગ્ર ભારતને બ્રિટિશ સંસદના સીધા શાસન હેઠળ મૂકવામાં આવ્યું તથા લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસરોય બન્યા. ભારતીય પરિષદ અધિનિયમ 1861 આ કાયદા અન્વયે નીતિ વિષયક સુધારા અમલમાં આવ્યા. આ એક્ટ ભારતના બંધારણમાં એક સીમાચિહ્ન છે. કાઉન્સિલમાં હિંદના લોકોને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવાની છૂટ મળી. ગવર્નર જનરલની વૈધાનિક સત્તાઓનું વિકેન્દ્રીકરણ થયું. કેન્દ્ર તથા અન્ય પ્રાંતોમાં વિધાન પરિષદોની સ્થાપના કરવામાં આવી. ભારતીય પરિષદ અધિનિયમ 1892 કેન્દ્રીય તથા પ્રાંતીય પરિષદોના આકાર અને કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો. કાઉન્સિલોને અમુક નિયમો, શરતો તથા મર્યાદામાં રહીને અંદાજપત્ર તથા વાર્ષિક નાણાકીય નિવેદન કરવાની છૂટ મળી. પરિષદના સભ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર મળ્યો. ભારતીય પરિષદ અધિનિયમ 1909 આ અધિનિયમ મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અંતર્ગત કાઉન્સિલોનું વિસ્તરણ કરવામાં આવ્યું. ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલની સભ્ય સંખ્યા 16મી વધારીને 60 કરવામાં આવી. આ ધારા હેઠળ સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 આ અધિનિયમ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય છે. જવાબદાર સરકાર અને સ્વશાસનલક્ષી સંસ્થાઓનો વિકાસ ના પાયા પર આધારિત આ એક્ટ દ્વારા બંધારણીય પ્રથામાં